ભારે પવનને કારણે ગિરનાર રોપવે સેવા બંધ કરવામાં આવી છે। પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। પવનની ગતિ ધીમી થતા ફરી એકવાર રોપવે સેવા શરૂ કરવામાં આવશે, ત્યારે જૂનાગઢમાં ગિરનાર રોપવે બંધ છે। કેતન ઓઝા વધુ વિગતો જણાવી રહ્યા છે। કેતન, ગિરનાર રોપવે સેવાને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, શું માહિતી? જી ચોક્કસ કે જે રીતે છેલ્લા 2 દિવસથી જે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તેને પગલે આજે સવારે પવનની ગતિ વધુ તેજ જોવા મળતા જે છે રોપવે બંધ રાખવાનો નિર્ણય સંચાલકો દ્વારા લેવામાં આવ્યો છે। અત્યારે જે પરિસ્થિતિ છે તે પવનની ગતિ છે તે 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તે અત્યારના પવન ફૂંકાઈ રહ્યો છે, જે પ્રવાસીઓ માટે પણ ખૂબ હાનિકારક છે અને રોપવે ચલાવવામાં પણ જે છે તે મુશ્કેલી પડી રહી છે। તેને કારણે જે છે રોપવે સેવા છે તે આજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ફરીથી જ્યારે પવનની ગતિ ધીમી થશે ત્યારબાદ ફરીથી સેવા શરૂ કરવામાં આવશે તેવું જે સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે। જી ધન્યવાદ કેતન, આ માહિતી માટે।